જી સાહેબ। તારીખ 9/5/2024 રોજ ડીલાડ ગામે પ્રેમનગર ખાતે એક ગણેશ રાજપૂત કરીને ઈસમ કરિયાણાની દુકાન ઊભા હતા। તેની સામે આ આરોપી જે છે એ આરોપીનું નામ છે સંદીપ રામસેવક રાજપૂત, એ પણ ઊભો હતો। બંને નજીકના યુપીના ગામના હોય, બંને વચ્ચે ગાળાગાળી બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ મજાક મસ્તીના અનુસંધાને, જેના અનુસંધાને જે ગણેશ છે, ગણેશે પોતાના ભાઈ શિવકાંત નાથુરામ રાજપૂતને ફોન કરી જગ્યા પર બોલાવેલ। આ ત્રણેય આ કરિયાણાની દુકાન આગળ રોડ પર ઝઘડો થતાં શિવકાંત નાથુરામ રાજપૂત ઉંમર વર્ષ 30 ને આ જે આરોપી છે સંદીપ રામસેવક રાજપૂત જેની ઉંમર 20 વર્ષ છે, તેણે પોતાની પાસેનું રેમ્બો ચાકુ જે હતું તે ચાકુ આરોપીએ મરના શિવકાંત નાથુરામ રાજપૂતને પગના ભાગે જાંઘમાં, ખભાના ભાગે તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા આ શિવકાંત નાથુરામ રાજપૂત ઉંમર વર્ષ 30 નું સ્થળ પર જ ઘણું બધું લોહી વહી જવાના કારણે મોત નીપજેલ। અને આ ગુનાના કામે આરોપીની સામે શિવકાંત નાથુરામ રાજપૂતના ભાઈ ગણેશ નાથુરામ રાજપૂતની ફરિયાદ લઈ તપાસ તજવીજ હાથ પર ધરી તપાસ તજવીજ ચાલુ રાખેલ। આ તપાસના ભાગરૂપે અલગ અલગ ટીમો બનાવેલ, પીએસઆઈઓની ડિસ્ટાફની ટીમો બનાવી અને આરોપીની શોધી કાઢવા માટે ટીમો બનાવતા ગણતરીના કલાકમાં ઓલપાડ પોલીસે આરોપી સંદીપ રામસેવક રાજપૂતને ડીલાડ ગામના પાટિયાથી ભાગી જવાની ફિરાકમાં હતો, તેને પકડી પાડી તેની પાસેથી ગુનામાં વાપરેલ ચાકુ તથા અન્ય મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાલ ચાલુ છે।